નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 26મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. બધી પીડીએફ ત્યાં મળી જશે. નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે. પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો પણ મળી જશે. ઓકે, શરૂ કરીએ આજનો વિડીયો. 26 જુલાઈના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ અંડર 15 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 26 નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે? તો અંડર 15 ની રેસલિંગ ચેમ્પિયનશિપ નું આયોજન છે એ હાલમાં જ કરવામાં આવેલું છે થાઈલેન્ડમાં. આન્સર આવશે થાઈલેન્ડ, ઓપ્શન બી જવાબ થશે. તો થાઈલેન્ડમાંથી હમણાં જ ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે પ્રાચીન બ્રાહ્મી લિપિની વીંટીઓ મળી છે, એ પણ અગત્યનો મુદ્દો છે. ઓકે, ગઈકાલના વિડીયોમાં ચર્ચા થઈ હતી. ઓકે, આ સાથે થાઈલેન્ડમાં સ્પર્ધા યોજાય છે અંડર 15, અંડર 20, આ બધી ત્યાં જ યોજાય છે. તો ભારતે આની અંદર ટોટલ 21 મેડલ મેળવ્યા છે. ઓકે, અંડર 20 અને અંડર 15 બંનેની વાત કરીએ તો બંને ના થઈને કુલ 41 મેડલ મેળવેલા છે. 15 ની અંદર છે બરાબર, એ એમણે 21 મેડલ મેળવ્યા છે ભારતે, અને 20 ની વાત કરીએ તો એમાં 20 મેડલ મેળવેલા છે. 20 યાદ રાખવાનું સહેલું થઈ જશે. તો રેસલિંગ ચેમ્પિયનશિપ હતી. ઓકે, ભારતે ટોટલ બંને કેટેગરી થઈને 41 મેળવ્યા છે. હવે આમાં અંડર 15માં ગોલ્ડ મેડલની સંખ્યા છે એ 8 છે, અને અંડર 20માં ગોલ્ડ મેડલની સંખ્યા છે બરાબર એ 4 છે. ઓકે, બાકી વાત કરીએ તો મેડલ ટેબલની અંદર વાત કરીએ તો અંડર 15ની વાત કરી છે આપણે અહીંયા. તો અંડર 15ની કેટેગરીમાં પ્રથમ સ્થાન ઉઝબેકિસ્તાનનું છે. ઓકે, અને ભારતનું સ્થાન છે ત્રીજા ક્રમ પર છે. બાકી મહિલા કુસ્તીની ઇવેન્ટમાં ભારત છે બીજા સ્થાને રહી છે, તો એ પણ અગત્યનો મુદ્દો છે આપણા માટે. મહિલા કુસ્તીમાં ભારતનો રેન્ક બીજો છે. ઓકે, ભારતની અંદર વાત કરીએ તો કુસ્તીનું સંચાલન રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે, અને વૈશ્વિક સ્તરે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ છે એમના દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે. આ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ છે એનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે, તો એ પણ યાદ રાખીશું. કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવાયેલો છે? 26 જુલાઈ આજે કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ છે. આન્સર આવશે ઓપ્શન બી, કારગિલ વિજય દિવસ 26 જુલાઈએ ઉજવાય છે. વિજય દિવસ પણ કહેવાય, કારગિલ દિવસ પણ કહેવાય છે. 26 જુલાઈ 2026. ઓકે, 26/7/26. ઓકે, આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. કારગિલ વિજયને અત્યારે 27 વર્ષ પૂર્ણ કરી લીધા છે. જુલાઈ 1999માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું બરાબર, જેમાં આપણે જીત મેળવી હતી. તો 26 જુલાઈના દિવસને આની યાદમાં બરાબર કારગિલ દિવસ હતો, તો કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દરમિયાન જે ઓપરેશન કરવામાં આવેલું હતું તે ઓપરેશનનું નામ આપ્યું હતું વિજય દિવસ, સોરી ઓપરેશન વિજય. ઓકે, તો ઓપરેશન વિજય આના માટે, કારગિલ માટે જે ઓપરેશન હતું તે હતું. ઓકે, અને એ વખતે વડાપ્રધાન કોણ હતા એવો ક્વેશ્ચન પણ પૂછે. અટલ બિહારી વાજપેયી આપણા વડાપ્રધાન હતા. 26 જુલાઈ કયા દેશનો સ્વતંત્રતા દિવસ હતો? 26મી જુલાઈ. ઓકે, આ માલદીવ્સનો સ્વતંત્રતા દિવસ છે, તો ઓપ્શન ડી જવાબ થશે. તો થોડીક વાતો અહીં માલદીવ્સ વિશે પણ કરીએ. માલદીવ્સ છે એ 26મી જુલાઈ 1965 ના રોજ આઝાદ થયું. અત્યારે 61મો સ્વતંત્રતા દિવસ છે માલદીવ્સનો. કોણે શાસન કર્યું માલદીવ્સ ઉપર? તો કે બ્રિટિશ લોકોએ. ઓકે, તે પણ યાદ રાખશું. ચલણ એની રૂપિયા છે, રાજધાની માલે છે, રાષ્ટ્રપતિ એના મોહમ્મદ મોઇઝુ છે, એમને પણ યાદ રાખીશું. ઓકે, બાકી અમેરિકાનો હમણાં જ ગયેલો હતો 4 જુલાઈ સ્વતંત્રતા દિવસ. ઓકે, એ પણ યાદ રાખીશું. ઓકે, બાકી ઘણા બધા બરુન્ડી, કેનેડા, આ બધાનો સ્થાપના દિવસ 1 જુલાઈ આવે છે. સોરી, આ બધાનો સ્થાપના દિવસ જુલાઈ મહિનામાં આવે છે, એ બધું યાદ રાખજો. ફ્રાન્સનો પણ નેશનલ ડે હતો. ચાલો, યુએનસીટીઆઈડી વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2026 મુજબ એફડીઆઈ ઇનફ્લો મેળવવામાં ભારતનો ક્રમ કેટલામો છે? એફડીઆઈ ઇનફ્લોમાં ભારતનો ક્રમ રહ્યો છે 11મો. આન્સર આવશે 11. તો હાલમાં યુએનસીટીઆઈડી નો વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ જાહેર થયો 2025માં. એફડીઆઈ ઇનફ્લોની વાત કરીએ તો ભારતનો ક્રમ 11મો છે. પ્રથમ સ્થાને કોણ છે? તો પ્રથમ સ્થાને છે અમેરિકા. આઉટફ્લોની વાત કરીએ તો આઉટફ્લોમાં ભારતનો ક્રમ 18મો છે. ઇનફ્લોની અંદર વાત કરીએ બરાબર, આ આઉટનો છે. ઇનફ્લોની વાત કરીએ તો ભારતનો ક્રમ 11મો છે. ઓકે, બાકી યુએનસીટીઆઈડી નું ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. 1964માં સ્થાપના થઈ. ઓકે, મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જેનેવામાં છે. એ બધું યાદ રાખશું. ઓકે,
ચર્ચામાં રહેલી વીકલી દવા છે એનો સંબંધ શેની સાથે છે? ડાયાબિટીસ સાથે છે. ગઈકાલે વન લાઈનમાં જોઈ ગયા હતા આપણે, તો ઓપ્શન બી જવાબ થશે. તો હાલમાં જ આ જે કંપની છે બરાબર, નોવો નોર્ડિક્સ, ઓકે, આ કંપનીએ ભારતમાં એક અવીકલી નામની દવા લોન્ચ કરી છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે કામ લાગશે. અઠવાડિયામાં એકવાર આપવામાં આવતું એક ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન છે, બરાબર. માત્ર કેટલા ઇન્જેક્શન લેવા પડે? આખા વર્ષમાં 52 ઇન્જેક્શન લેવા પડે. અઠવાડિયામાં એક વખત એટલે કે 7 દિવસમાં એક ઇન્જેક્શન લેવું પડે. ઓકે. બાકી સ્વાદુપિંડ માનવ શરીરની મિશ્ર ગ્રંથિ છે. સ્વાદુપિંડમાં હોર્મોન્સ, ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ બંનેનો સ્ત્રાવ થાય છે. ઓકે. આ ઉપરાંત વાત કરીએ તો જે ઇન્સ્યુલિન છે બરાબર, એનો સ્ત્રાવ છે એ લેંગરહાન્સ ના દ્વીપકોના બેટા કોષ જે હોય છે એમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે. ઇન્સ્યુલિનમાં ઝિંક ધાતુ રહેલી હોય છે. ઇન્સ્યુલિન છે એ લોહીમાં જે બ્લડ સુગર લેવલ છે બરાબર, એ નિયંત્રણ કરે છે. નોર્મલી ડાયાબિટીસ થવાનું કારણ શું હોય? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટી જાય કાં તો, અથવા ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન થાય, બરાબર. તો સ્વાભાવિક છે કે જે ડાયાબિટીસના દર્દીઓ હોય એને કાં તો એવી મેડિસિન આપવામાં આવે કે જેથી ઇન્સ્યુલિન છે એ વધુ ઉત્પાદન થાય, અથવા તો પાછળથી એક ઇન્સ્યુલિનના અલગથી ઇન્જેક્શન જ અંદર આપવામાં આવે, બરાબર. તો બે રીતે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય. એક તો એવી દવા આપો, મેડિસિન આપો કે જેનાથી ઇન્સ્યુલિન છે એ બરાબર ઉત્પન્ન થાય, અથવા બીજું એ કે બહારથી ઇન્સ્યુલિન જ અંદર નાખી દો તમે, બરાબર. તો એ ટાઈપના બે રીતે શુગરને કંટ્રોલ કરી શકાય. તો સૌથી બેસ્ટ લેવલ છે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન, તાત્કાલિક કંટ્રોલમાં શુગર આવી જાય. ઓકે. બાકી ઇન્સ્યુલિનની ઉણપથી છે બરાબર ડાયાબિટીસ થાય છે, એ આપણને બધાને ખબર જ હોવી જોઈએ. ઓકે. અને બાકી ગ્રંથિઓની વાત કરીએ તો પિટ્યુટરી ગ્રંથિ જે છે એને માસ્ટર ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ ડાયાબિટીસ દિવસની પણ વાત કરી લઈએ, 14મી નવેમ્બરે ઉજવણી છે. ક્લિયર? આ બધું યાદ રાખજો. ઓપરેશન હાર્ડબોલ છે બરાબર, આ કોણે ચલાવ્યું છે? આ FBI ચલાવ્યું છે. હવે FBI કોણ છે એ પ્રશ્ન પહેલા થાય તો ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, જે અમેરિકાની મુખ્ય સ્થાનિક તપાસ અને આંતરિક સુરક્ષા એજન્સી છે. ઓકે. આવા ઓપરેશન ત્યાંનું વિદેશ મંત્રાલય બરાબર, વિદેશ મંત્રાલય અથવા તો વિદેશમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સહાય માટે હાથ ધરવામાં આવતા હોય છે. હવે અહીંયા જે છે બરાબર, એ ઓપરેશન હાર્ડબોલ છે એ FBI ચલાવ્યું છે. બહુ વધારે પડતી એના વિશે આપણે ચર્ચા નથી કરવી, પણ બીજા એવા ઘણા ઓપરેશનો છે કે જે તમારે યાદ રાખવાના છે, જેમ કે ઓપરેશન બ્રહ્મા છે, ઓપરેશન સાગરબંધુ છે, ઓપરેશન સિંધુ છે, ઓપરેશન અમિસ્તાદ જે લેટેસ્ટ હમણાં થયેલું છે. તો આવા ઘણા બધા ઓપરેશન છે, તમને રિવિઝન કરાવીશ. પણ પેલા આ ઓપરેશનનો હેતુ શું હતો કે લોરેન્સ બિશ્નોઈ નેટવર્ક જે છે બરાબર, એમની સામે કાર્યવાહી કરી તેને નષ્ટ કરવાનો હતો. આ અમેરિકાની FBI નું કામ હતું, બરાબર. હવે એ બધું આપણે જોઈ લીધું, હાર્ડબોલ કેના માટે થયું હતું, બરાબર. એ નાનકડો એવો એટલું યાદ રાખવાનું છે. અમેરિકાની FBI શરૂ કર્યું હતું અને આ લોરેન્સ બિશ્નોઈ નેટવર્કને વિરુદ્ધ કર્યું હતું એમણે, બરાબર. બાકી કેનેડાએ લોરેન્સ બિશ્નોઈ નેટવર્કને આતંકવાદી સંગઠન પણ જાહેર કર્યું હતું, એ પણ યાદ રાખજો. એના પછી વાત કરીએ તો મ્યાનમારમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે જે છે ઓપરેશન બ્રહ્મા ચલાવવામાં આવ્યું હતું. ઓકે. આ ઉપરાંત સાગરબંધુ નામનું ઓપરેશન છે બરાબર, એ શ્રીલંકામાં માનવતાવાદી સહાય માટે કર્યું હતું. ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો છે બરાબર, એને પરત લાવવા માટે આપણે ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું હતું. અને બાકી વેનેઝુએલામાં ભૂકંપ બાદ મદદ માટે ઓપરેશન અમિસ્તાદ લોન્ચ કર્યું હતું. અહીંયા ઓપરેશન બ્રહ્મા છે એ પણ મ્યાનમારમાં ભૂકંપ પછી જ કર્યું હતું, ભારતીય નાગરિકોને પરત લાવવા માટે નહોતું કર્યું. ઓકે. બ્રહ્મા છે બરાબર, એ આપણે ભૂકંપ બાદ મદદ માટે જ કર્યું. ઓકે. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, ખોટો હોય તો કોમેન્ટ કરી દેજો. ચલો, AI ગવર્નન્સ ઉપર પ્રથમ UN ગ્લોબલ ડાયલોગનું આયોજન કયા સ્થળે થયું છે? તો AI ગ્લોબલ ડાયલોગ ઉપર AI ગવર્નન્સ ઉપર પ્રથમ UN ગ્લોબલ ડાયલોગ છે એનું આયોજન હાલમાં જ કરવામાં આવ્યું છે, અને આ થયું છે સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. તો હાલમાં જ AI ગવર્નન્સ ઉપર સૌથી પહેલું UN ગ્લોબલ ડાયલોગ સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં થયું છે. ઓકે. સહ આયોજક દેશ આનો કોણ હતો? એ હતો રવાન્ડા. બાકી રવાન્ડાની રાજધાની કિગાલી છે. ઓકે. ત્યાંના જે પ્રમુખ છે એ કોણ છે અત્યારે? વડાપ્રધાન. તો એ છે વડા છે ત્યાંના, એ પોલ કાગામે છે, એમને પણ યાદ રાખીશું. ભારત તરફથી અહીંયા
ભારતના જે રાજ્યમંત્રી છે કીર્તિવર્ધનસિંહ, એમણે આ પરિષદમાં ભાગ લીધો હતો. પરિષદનું વિઝન હતું AI ફોર ઓલ, એ રાખવામાં આવ્યું હતું. બાકી હમણાં જ નાટોની 36મી બેઠક થઈ હતી. ઓકે, એ ક્યાં થઈ હતી? તુર્કીના અંકારામાં થઈ હતી. ઓકે, નાટોની વાત કરીએ તો સ્થાપના 1949માં થઈ. હેડક્વાર્ટર બેલ્જિયમના બ્રુસેલ્સમાં છે. 32 સભ્ય દેશો છે એના. ઓકે, અને 32મો લેટેસ્ટ સભ્ય દેશ નવો બન્યો તો એ કોણ છે? સ્વીડન છે. ભારત અને કયા દેશ વચ્ચે છે હમણાં જ યુરેનિયમ સપ્લાય અને ક્રિટિકલ મિનરલ કોરિડોર માટે કરાર થયા છે? તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ કરાર થયા છે. ઓપ્શન બી જવાબ બનશે. હાલમાં જ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ સપ્લાય અને ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર માટે કરાર થયા છે. એન્યુઅલ રીડર સમિટ 2024ની હતી અને ત્રીજી આવૃત્તિ હમણાં જ ભારત ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાઈ હતી. ત્યાંના વડાપ્રધાન છે એન્થોની અલ્બનીસ છે. ત્યાં રાજધાની કેનબરા છે ઓસ્ટ્રેલિયાની. ઓકે, ઓસ્ટ્રેલિયાને પ્યાસી ભૂમિ એટલે કે થર્સ્ટી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એ ઓસ્ટ્રેલિયા વિશે યાદ રાખજો. બાકી કાલગુરલી અને કુલીગાર્ડની ખીણો છે એ સોનાના ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે ઓસ્ટ્રેલિયાની અંદર. ઓકે, બાકી ઓસ્ટ્રેલિયા બોક્સાઇડ અને યુરેનિયમના ઉત્પાદનની અંદર વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતો દેશ છે, અગ્રણી દેશ છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો બંને દેશોએ સાયબર ટેક પેક્ટ પર પણ હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતમાં રૂફટોપ સોલાર ટ્રેનિંગ સેન્ટર સ્થાપવા માટે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાર થયા છે, એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ પૂરા કરીએ. ભારત અને કયા દેશે હોકીમાં 100 વર્ષની રમતગમતની ભાગીદારીની ઉજવણી કરી છે? હોકીમાં ભારત ન્યુઝીલેન્ડની 100 વર્ષની પાર્ટનરશિપને પૂર્ણ થઈ છે. એને બંને ઉજવણી કરી છે. ભારત ન્યુઝીલેન્ડ બંને કરી છે. એરો ઇન્ડિયા 27 નામથી એશિયાની સૌથી મોટી એર શોનું 16મું સંસ્કરણ એ ક્યાં થયું? આ કર્ણાટકના બેંગ્લોરમાં થયું છે. જાપાનીઝમાં ચીચાઈ આનું ઉત્પાદન વ્યવસાયિક ધોરણે કયા રાજ્યએ કર્યું છે? આવું કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે આસામ. ચીનમાં યોજાયેલી અંડર 23 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ મેળવ્યા? ભારતે ટોટલ આમાં મેળવ્યા 16 મેડલ. બટરફ્લાય અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 7નું ઉદ્ઘાટન ક્યાં થયું? આ ભારતના ગોવામાં કરવામાં આવ્યું. હાલમાં કયા ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ સંબંધિત સુધારા માટેનો વટહુકમને મંજૂરી આપવામાં આવી છે? પંજાબમાં ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ માટે અહીંયા વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? કર્તવ્ય ભવન નામ રાખવામાં આવ્યું છે. CSIR ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી દ્વારા ભારતની પ્રથમ સ્વદેશી ગ્રીન રેફ્રિજરેશન ટેકનોલોજી ક્યાં વિકસાવવામાં આવી છે? આ તેલંગાણાના હૈદરાબાદ ખાતે વિકસાવવામાં આવી છે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી લોન્ચ કરી? આ હરિયાણા ખાતેથી લોન્ચ કરી છે. ભારતનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ રિસર્ચ સેન્ટર આ કયા સ્થળે સ્થાપવામાં આવ્યું? આ હિમાચલ પ્રદેશમાં સ્થાપવામાં આવેલું છે. 16 ઓગસ્ટે કયા રાજ્યએ આયુષ્માન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો 16 ઓગસ્ટનો દિવસ પશ્ચિમ બંગાળ ઉજવશે આયુષ્માન દિવસ તરીકે. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું? એ જીત્યું જેનિક સિનરે. અને લાસ્ટ ક્વેશ્ચન છે, કયા દેશે સમુદ્રી સેટેલાઇટ HY-2E લોન્ચ કર્યો છે? આ લોન્ચ કર્યો ચીને લોંગ માર્ચ 4B રોકેટની મદદથી. બસ તો આ હતા 26મી જુલાઈના કરંટ અફેર. મળશું 27મી જુલાઈના કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈશું.